દીકરીઓ એવી છે કે જેની પાસે ફોન છે? ફોન રાખો છો? તમારા પાસવર્ડ કેટલા મા બાપને ખબર છે? ખબર છે પાસવર્ડ આપણા. અને પહેલેથી કે દીકરીઓને મારે જેમ કે રોજ સવારમાં ઉઠીને બેગ લઈને નીકળી ન પડવાનું હોય, એટલે પાસવર્ડ ન રાખો ને તોય ચાલે. આપણો ફોન છે ને આપણી ચારિત્ર જેવો છે કે ફોન દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ખોલે જા. મારું જીવન જેવું પારદર્શિક છે ને મારો ફોન એ પારદર્શી છે. અને આપણા મા બાપ બિચારા એટલા બધા ભોળા છે કે એને સ્નેપચેટમાં, એને ઇન્સ્ટાગ્રામમાં, એને વોટ્સઅપમાં, એને ફેસબુક મેસેન્જરમાં કાંઈ ખબર નથી પડતી. પણ એને ખબર નથી પડતી ને એટલે આપણને મળેલી જે સ્વતંત્રતા છે ને એ સ્વચ્છંદતામાં ન ફેરવાય ને ક્યાંક એ ન ભૂલાય. આપણે એમ કહ્યું હોય કે હું અહીંથી વઢવાણ જાઉં છું અને પછી ઓલી બાજુ કોઠારિયા થઈને તમે નીકળો, પણ નહીં. મા બાપને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે મારી દીકરી મને કે મારો દીકરો મને અહીંયા કહીને ગયો છે ને એટલે ત્યાંથી જ નીકળે. આવા પટેલ સંકુલની અંદર છાત્રાલયની અંદર તમને ભણવા મોકલ્યા હોય અને એની અંદર તમે તમારા મા બાપને ખબર ન પડે અને ભણતરનો ફાયદો તમે ઉઠાવો અને એના નામ ઉપર તમને સારું લાગે એ તમે દિવસની અંદર કરો. મા બાપને રાત્રે ઊંઘ નથી આવતી. 18 વર્ષનો દીકરો કે દીકરી તમે ખાસ દીકરી થાય ને એટલે રાત દિવસની ઊંઘ એને ભૂલાઈ જાય છે. એટલા માટે ભૂલાય કે ક્યાંક આપણા ચરિત્રની અંદર દાગ છે. અને આવા મા બાપ ન કહી શકે કે મારી ઘેર લક્ષ્મીનો અવતાર, મારી ઘેર દીકરીનો અવતાર. દીકરી તરીકે બેટા એવું જીવો કે આખું સમાજ નહીં, આખું ગામ વાત કરે કે નહીં દીકરી હોય ને તો આની જેવી દીકરી છે ને એની જેવી દીકરી હોય.